ખેતીમાંથી લાખોની કમાણી. હા, તમે બરોબર સાંભળ્યું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામના યુવા ખેડૂત હર્ષદભાઈ ભાલાળા સૌરાષ્ટ્રના યુવા ખેડૂતો માટે એક પ્રેરણા બની ગયા છે. ગ્રેજ્યુએટ થયા પછી પણ તેમણે નોકરી પાછળ ભાગવાને બદલે પિતા સાથે 108 વીઘાની ખેતી સંભાળવાનો નિર્ણય લીધો. સામાન્ય ખેડૂતો જ્યાં પાકને સ્થાનિક બજારમાં વેચીને સંતોષ માને છે, ત્યાં હર્ષદભાઈએ એક નવો રસ્તો અપનાવ્યો. હર્ષદભાઈએ જે મોડલ બનાવ્યું છે તે ખરેખર અદ્ભુત છે. તેમના ખેતરમાં મરચાં, ટામેટાં, કોબી, કેળા અને પપૈયા જેવા અનેક પાક ઉગાડવામાં આવે છે. આ તમામ પાકો માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાંથી ગ્રાહકો સીધા ઓર્ડર આપે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ શાકભાજી સીધા ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતી કરું છું અને મારે 108 વીઘાનું વાવેતર છે. એમાં ટોટલ જાતનું બકાલાનું ઉત્પાદન લઉં છું પ્રાકૃતિક ખેતી કરી. અને અહીંથી મારે સાવરકુંડલા, મહુવા અને સુરતનું સોશિયલ મીડિયાથી હું વેચાણ કરું છું. આ ડિજિટલ મોડેલના કારણે હર્ષદભાઈની આવકમાં પણ મોટો વધારો થયો છે. તેઓ જણાવે છે કે પરંપરાગત રીતે વેચાણ કરવાથી જે આવક થતી તેના કરતાં હવે 1 વીઘામાંથી સરેરાશ 60,000થી 1 લાખ રૂપિયાની આવક થાય છે. આ સફળતાથી આખું ગામ અને ખાસ કરીને યુવા ખેડૂતો પ્રેરિત થઈ રહ્યા છે. હર્ષદભાઈએ સાબિત કરી બતાવ્યું છે કે ડિજિટલ ક્રાંતિ ફક્ત શહેરો માટે નથી. જો યુવાનો મન બનાવી લે તો ખેતીમાંથી પણ અઢળક કમાણી કરી શકાય છે. વીઘે 40,000થી લઈ અને લાખ રૂપિયા સુધીની, મતલબ જેવો પાક ને જેવા ભાવ એ પ્રમાણે એટલી આવક થઈ જશે. અને કદાચ ભવિષ્યમાં આવા જ યુવા ખેડૂતો દેશના અર્થતંત્રને નવી દિશા આપશે. આશા રાખીએ છીએ કે હર્ષદભાઈની આ સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા બનશે. આવી જ પોઝિટિવ અને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ માટે ફોલો કરો ગુજરાત વંદન.